નમસ્કાર, ગુજરાત ન્યૂઝ 24માં દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે પાટણ શહેરથી. પાટણની જનતા માટે આનંદના સમાચાર. લાંબા સમયથી જેની માંગણી હતી એ માંગણી ટૂંક સમયમાં હવે પૂરી થવા જઈ રહી છે. ત્યારે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે પાટણમાં ₹17.70 કરોડના અટલ બિહારી વાજપેયી ટાઉન હોલનું ખાતમુહૂર્ત. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન હોલમાં શહેરના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખ ઘટક અંતર્ગત TP1 એટલે કે ટાઉન પ્લાનિંગ 1ના ફાઇનલ પ્લોટ નંબર 770 ખાતે અંદાજિત ₹17.70 કરોડના ખર્ચે ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધિવત પૂજન અર્ચન કરી ટાઉન હોલના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટાઉન હોલ નિર્માણ પામ્યા બાદ પાટણ શહેરમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ બનશે, જે શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉન હોલનું નિર્માણ થવું શહેરના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. અંદાજિત ₹17 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ થનાર આ ટાઉન હોલ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામે ઓળખાશે, જે પાટણના નગરજનો માટે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું હતું આ ટાઉન હોલ ભવિષ્યમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે એક સજ્જ અને સુવિધાસભર કેન્દ્ર તરીકે ઉપયોગી સાબિત થશે. મંત્રીશ્રીએ વધુમાં બોલતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના પ્રભારી તરીકે તેઓને જિલ્લાની નાની મોટી સમસ્યાઓના નિરાકરણ અને વિકાસના કાર્યોને ગતિ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાટણના વિકાસ માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે. તેમણે પાટણની જનતાને સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે વિકાસ યાત્રામાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે જન સહકારથી જ શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. અંતમાં મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાટણના વિકાસ કાર્યો ક્યાંય અટકશે નહીં અને પ્રભારી તરીકે તેઓ હંમેશા જનતાની સેવા અને જિલ્લાના વિકાસ માટે સદૈવ ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિરેન ચૌહાણ, નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે આજે ટાઉન હોલનું જે ખાતમુહૂર્ત કર્યું છે આ અદ્યતન સુવિધા માટે આ પાટણને ઉપયોગી થવાનું છે. આવી જ રીતે આ પાટણ નગરની અંદર આપણે વિકાસના અનેક કામો કરવાના છે. મને પણ સૌભાગ્ય મળ્યું છે કે પાટણ જિલ્લાના પ્રભારી બનાવી અને પાટણ જિલ્લાની અંદર નાની મોટી સમસ્યાઓ હોય, નાના મોટા કામો હોય તેમાં ઉપયોગી થઈ શકું. હું પણ આપનો ઋણી રહીશ કે આપે સૌ સાથે મળી અને કાર્યમાં સાથ સહકાર આપી જે પણ વિકાસના કામો છે એ વિકાસના કામો અવિરત ચાલુ રહે એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરીશું. પાટણની જનતાને કહેવા માંગુ છું, કાંઈ પણ કામ હોય તો પ્રભારી તરીકે મને કહેજો, હું તમારી સાથે જ છું. વિકાસના કામો કંઈ અટકવા નહીં દઉં. મને પણ રસ છે જ્યારે આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર આપણને અનેક કામો વિકાસના આપતી હોય અને આપણે એનાથી વંચિત ના રહી જઈએ એના માટે જાગૃત રહેવું પડે. સૌનો સાથ અને સૌનો વિકાસ આ નારાને સાર્થક બનાવવા માટે સૌએ સાથ સહકાર આપવો પડશે. જ્યારે મને આ પાટણ જિલ્લાના પ્રભારી બનાવ્યો છે ત્યારે હું તમને એટલું વચન આપું છું કે તમારા વિકાસના કામો ક્યાંય અટકશે નહીં એની જવાબદારી લઉં છું. જ્યારે પણ જરૂર પડે યાદ કરજો, તમારા કામને અવિરત ચાલુ રાખવા માટે હર હંમેશા આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા ચાલુ
વિકાસના કામો માટે હંમેશા કામ કરતી રહે છે અને કરશે. અને આવા અનેક ઘણા કામો હજુ બાકી છે પાટણ જિલ્લાની અંદર. તો પાટણ જિલ્લાને પણ રળિયામણો બનાવે, એમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌ સાથે મળી અને કાર્ય કરીએ. અને આ પ્રસંગે આજે મને પણ આનંદ થયો છે. 17 કરોડથી વધારે કિંમતનું આપણું આ ટાઉન હોલ બનવાનું છે અને આ ટાઉન હોલ પાટણ નગરજનોને જ ઉપયોગી થવાનું છે. એટલે તમામને શુભકામનાઓ પાઠવું છું કે સાથ સહકાર આપી અને કામને આગળ વધારો. આજે પાટણ શહેર ખાતે અટલ ટાઉન હોલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમ ભારતીય જનતા પાર્ટીનું ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે વિકાસના કામો અવિરત ચાલુ રહે અને એ જ રીતે આજે પાટણનગર ખાતે એક ભવ્ય અટલ હોલનું જે ખાતમુહૂર્ત કર્યું છે અને પાટણને એક મોટી ભેટ આપી છે. 17 કરોડથી પણ વધારે રકમનું આ મોટું એક હોલ થવા જઈ રહ્યો છે અને એની અંદર ઘણી બધી સુવિધાવાળું, અદ્યતન સુવિધાવાળો આ પાટણ ખાતે હોલનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એમાં સૌ સાથે મળી પાટણ નગરજનો, પાટણ જિલ્લા પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને તમામ લોકો સાથે રહી અને આને ખૂબ સારી રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર આનું નિર્માણ પણ થઈ જશે અને લોકાર્પણ પણ થશે.